નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. અંજારમાં પોસ્ટ ઓફિસની પાછળ લગાવેલા 2 આઉટડોરની ચોરી થઈ હતી. જે બનાવમાં સ્થાનિક પોલીસે 2 આરોપીને પકડ્યા છે. અંજારમાં પીડબ્લ્યુડી ઓફિસ પાછળ બાવળની ઝાડીમાં 2 માણસો માલ સગે વગે કરે છે તેવી બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યા હતા. મૂળ રાજસ્થાનના હાલે આદિપુર રહેતા સુનિલ કુમાર જગન્નાથસિંહ જાટ અને દબડા 4 રસ્તા પાસે રહેતા વિનોદ જયંતિભાઈ દેવી પૂજકને પકડી લેવામાં આવ્યા હતા. આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરાયો હતો. આઉટડોરની ચોરી કરી સ્પેર પાર્ટ અલગ અલગ કરતા હતા ત્યારે પકડાઈ ગયા હતા. અંજાર અને ગાંધીધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ 7 બાઇકની ચોરી કરનાર શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. અંજાર જીઆઈડીસી રોડ પર નવાનગર આવતા માર્ગે શ્રી ગણેશ વર્કશોપ પાસે એક ઈસમ નંબર પ્લેટ વગરના જ્યુપિટર પાર્ક કરીને તેના પર બેઠેલો જોવા મળ્યો હતો. ગાડીમાં આગળ પાછળ નંબર પ્લેટ ન હોવાથી પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા કે સંતોષકારક જવાબ આપ્યા ન હતા. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે 1.5 મહિના પહેલા ગાંધીધામ રેલવે સ્ટેશન ચાવલા ચોક બુલિયા પાસે હોટલ પાસેથી આ મોપેડની ચોરી કરી હતી. વધુ પૂછપરછમાં તેણે કબૂલાત આપી હતી કે છેલ્લા 2 મહિનામાં અંજાર ગાંધીધામમાંથી અલગ અલગ 7 બાઇકની ચોરી કરી હતી. આ વાહનો વરસામેડી રોડ પર હાડકા મિલની પાછળ બાવળોની ઝાડીમાં છુપાવીને રાખ્યા હોવાની કબૂલાત આપી હતી. જેથી આરોપી મૂળ ગેડીના હાલે સુંદરપુરીમાં રહેતા જયેશ રમેશભાઈ કોહલીને સાથે રાખીને તપાસ કરતા વાહનો મળી આવ્યા હતા. આદિપુરનો યુવાન દીપેશ ભટ્ટના આપઘાત કેસમાં આદિપુર પોલીસે કાર્યવાહી ઝડપી બનાવતા એક લોન એજન્ટની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે મેઘપર બોરીચી વિસ્તારમાંથી આરોપીને ઉપાડી પૂછપરછ બાદ તેની અટકાયત કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ વ્યાજખોરી અને ત્રાસ અંગે કુલ 18 લોકો સામે મરવા માટે મજબૂર કરવાની કલમો હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં લોન એજન્ટ સહિત વ્યાજખોરો અને કેટલાક રાજકીય વ્યક્તિઓના નામનો પણ સમાવેશ થયો હતો. માહિતી મુજબ આદિપુરના પ્રકાશ મોદી નામના શખ્સ લોન અપાવવાનું કામ કરતા હતા અને તેમણે હતભાગી યુવાને લોન કરાવી આપી હતી. પરંતુ કમિશનના બદલે લોનની અડધી રકમ પોતે લઈ લેતા હતા અને બાકી સંપૂર્ણ લોનના હપ્તા ભરવાનું દબાણ કરતા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. હતભાગી યુવાન દીપેશ ભટ્ટે વ્યાજખોરીના ત્રાસથી કંટાળી ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવ પહેલા તેણે સુસાઇડ નોટ લખી હતી તેમજ મોબાઈલમાં વિડીયો બનાવી પોતાની પર થયેલા ત્રાસ અંગે વિગત આપી હતી. પોલીસને મૃતકના મોબાઈલમાંથી આ વિડીયો મળ્યો છે અને મોબાઈલને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ બાબતે આદિપુર પોલીસ સ્ટેશનના પીઆઈએમસી વાડા સાથે વાત કરતા તેમણે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી હતી અને આગળની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. તાજેતરમાં આદિપુર ખાતે રહેતા દીપેશ ત્રિપાઠી દ્વારા પોતાના ઘરે એક સુસાઇડનો પ્રયાસ કરેલો અને જે દરમિયાન એમનું મોત પણ નીપજેલું. આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો દીપેશભાઈ પોતે બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા હતા અને તેમને આ એજન્સી ચલાવવાનું બાલાજી વેફર્સની જે એજન્સી હતી એમનું કામકાજ કટારી એજન્સીને આપેલું અને આ કટારી એજન્સીના કેટલાક લોકો દ્વારા આમ દીપેશભાઈને માલ સપ્લાય કરવામાં તેમજ વિવિધ રીતે આર્થિક સંકળામણમાં મૂકવામાં આવેલા અને એમને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા. આ લોકોના ત્રાસના લીધે તેમજ બીજા અન્ય કેટલાક લોકો જોડેથી દીપેશભાઈએ પોતે તેમના ધંધા અર્થે રૂપિયા ઉછીને લીધેલા હતા અને આ લોકો દ્વારા દીપેશભાઈને વારંવાર પૈસાની ઉઘરાણી માટે હેરાન પરેશાન કરવામાં આવતા હતા. દીપેશભાઈ દ્વારા આ તમામ લોકોના પૈસા ચૂકતે કરવા હોવા છતાં આ લોકો દ્વારા એમને વધુ વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી અને તેમને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા. જેમાંથી કરણ આહિર છે તેમને દીપેશભાઈ પાસેથી એમના પત્નીના દાગીના ગીરવી લીધેલા હતા તેમજ કેટલાક નટુભા સોડા છે એમના દ્વારા દીપેશભાઈનું આદિપુરવાળું જે મકાન છે એના દસ્તાવેજની ઓરિજિનલ ફાઇલ પોતાના કબજામાં રાખેલી હતી. તેમજ હિતેશ રાજકોટિયાવાળા ભાઈ છે તેમને દીપેશભાઈના ચેક લીધેલા હતા અને આ ચેક બાઉન્સ કરવાની તેમને વારંવાર ધમકી આપવામાં આવતી હતી. તેમજ પ્રકાશભાઈ મોદી દ્વારા દીપેશભાઈને એક લોન કરી આપવામાં આવે અને લોનના કમિશન ની રકમ નહીં પરંતુ લોનની અડધી રકમ પોતે કમિશન પેટે રાખેલી હતી અને અડધી રકમ આપેલી હતી. જેના લીધે પણ દીપેશભાઈને પોતાના ધંધો ચલાવવામાં આર્થિક સંકળામણ ઊભી થતી હતી. આ તમામ લોકોના ત્રાસના લીધે દીપેશભાઈ દ્વારા સુસાઇડ કરવામાં આવેલ અને તેમને પોતાની સુસાઇડ નોટ અને પોતાના ફોનમાં બનાવેલ વિડીયોમાં આ તમામ લોકોના ત્રાસ વિશેનો પોતે ઉલ્લેખ કરેલો. જે બનાવના આધારે દીપેશભાઈની પત્ની દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ
બાબતેની તપાસ તજવીજ ચાલુમાં છે અને હાલમાં પોલીસ દ્વારા પ્રકાશ મોદી કરીને એક આરોપીની અટક કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ જે એમના સુસાઇડમાં નોટમાં અને જે વિડીયોમાં જે બી ઉલ્લેખ છે અને ફરિયાદમાં જે 20 માણસોના નામ છે એ બાબત એ તમામ આરોપીની તપાસ ચાલુમાં છે અને જે એમને ફરિયાદમાં જે રીતે ઉલ્લેખ કરેલ છે એ તમામ દસ્તાવેજો અને તમામ પુરાવાઓની તજવીજ ચાલુમાં છે. કચ્છ જિલ્લાના નલિયા માતાના મઢ રૂટ પર ચાલતી સરકારી એસટી બસમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું મુસાફરોને શંકાસ્પદ લાગતા તેમણે બસ રોકાવી તપાસ કરી હતી. મુસાફરોને ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું જણાતા તેને પકડી પાડ્યો અને તરત જ પોલીસને જાણ કરી હતી. બાદમાં ડ્રાઈવરને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. કચ્છ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા 5 કિલોમીટર અંદાજિત 5 કરોડ ખાતે માર્ગને રિસરફેસિંગ, ડામર કામ, મેટલ કામ, સાઇડ સિલ્ટર રોડની મજબૂતીકરણના કામની ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી ડબલ એન્જિન સરકારે જે કામગીરી કરી રહી છે, આ રસ્તો બનવાથી હાજીપીર નખત્રાણા જવા માટે અને હાજીપીર દરગાહે આવતા પ્રવાસીઓને છારીડંડ જેવા વિસ્તાર સાથે જોડાઈ જતા પશ્ચિમ કચ્છના લોકો આ રસ્તે ધોળાવીરા, વ્હાઇટ રણ, ખાવડા સાથે જોડાઈ જશે. બાકી બુરકલથી ફુલાય સુધી રસ્તો ઝડપથી બનાવવા અધિકારીઓને સૂચના આપી હતી. મહેમાનોનું સ્વાગત કરાયું હતું. ધારાસભ્ય કેશુભાઈ પટેલનું સન્માન કરાયું હતું. સદગુરુ ભગવાન વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મુંબઈના સલ્ફા સ્થિત ઓદધામની ગત 1 માર્ચના ભવ્ય પદયાત્રા નીકળી છે. સંત હરિદાસજી મહારાજના સાનિધ્યમાં નીકળેલી આ પદયાત્રામાં ભાવેશભાઈ, સ્વરશાસ્ત્રીજી સહિતના ગુરુપ્રેમીઓ જોડાયા હતા. આ પદયાત્રા 120 કિલોમીટરનું અંતર કાપી દાણુ સ્થિત મહાલક્ષ્મી મંદિરે પહોંચતા સ્થાનિક ભાવિક સમુદાય દ્વારા ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો. આ પદયાત્રામાં જોડાયેલા પદયાત્રીઓ દરરોજ વહેલી સવારે પ્રારંભ કરી બપોર સુધીમાં 13 કિલોમીટર અને સાંજના સમયે વધુ 7 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે. આ પદયાત્રા આગામી 12 અથવા 13 સુધીમાં વલસાડ પહોંચશે તેવું અનુમાન છે. આ પદયાત્રામાં કચ્છ ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ તથા તેમની ટીમ અને જામનગરથી આવેલા ઉદ્ધવ પ્રેમીઓ જોડાયા હતા. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી પણ ભાવિકો યાત્રામાં જોડાઈ ગુરુ ભક્તિનો લાભો લઈ રહ્યા છે. વલસાડમાંથી યોજાનારા ધર્મોત્સવમાં સર્વે ગુરુપ્રેમીઓને જોડાવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. બોલો ઓદોરામ ભગવાન की जय, बालराम भगवान की जय. हमारी यह भगवान बालराम प्रागट्य शताब्दी महोत्सव की सत्कर्म की श्रृंखला में ये जो हमारी पद यात्रा मुंबई से प्रारंभ हुई है उद्धव से और आज यहाँ पहुंची है. रात को 12:39 से लेकर के अभी तक का जो समय, मुझे ऐसा लगता है 74 वर्ष की आयु की अंतर्गत प्रथम बार ऐसा शुभ योग आया है. क्योंकि आज तुला का चंद्रमा है और जितने भी शुभ ग्रह हैं वो नवम पंचम योग बना रहे हैं. मुझे ऐसा लगता है कि 100 साल में पहली बार ऐसा शुभ योग राजयोग आया. रात को 12:39 मैंने अनुभव किया है. और इस यात्रा में आज के दिन जो ऐसे शुभ योग में हमारे साथ मेरे सहयोगियों ने जो पद यात्रा की, मात्र पद यात्रा जो की है उसमें जैसे कि जिग्नेश टांक, तुलसी भाई दामा, कन्हैया महाराज, भाई जी और मेहुल पटेल, इतने ही थे. पद यात्रा में इतने ही लोग थे. लेकिन मैं समझता हूँ कि ये परम सौभाग्य का योग आज प्रथम बार प्रताप बापा छत्तीसगढ़िया सबसे बढ़िया भी पद यात्रा में थे. तो आज ऐसे परम योग में यात्रा की है. उनके भाग्य की मैं खूब खूब प्रशंसा करता हूँ. क्योंकि शताब्दी में 100 साल में प्रथम बार ऐसा शुभ योग रात को 12:39 से प्रारंभ हुआ था और आज अभी यहाँ पूर्ण हो रहा है. उन सब लोगों के भाग्य की प्रशंसा. सदगुरु भगवान की जय, बालराम भगवान की जय, औदराम भगवान की जय. ओम नमः पार्वती पते, हर हर महादेव. हर ભારતીય જનતા યુવા મોરચા કચ્છ દ્વારા ભારત ઇંગ્લેન્ડની T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચનું લાઈવ પ્રસારણ ભુજ વિરામ હોટલમાંથી કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશ ખંડો, કચ્છ જિલ્લા યુવા ભાજપના અધ્યક્ષ રામ ગઢવી, મહામંત્રી ભાર્ગવ શાહ, રાહુલ ગોસ્વામી, ભુજ શહેર ભાજપના અધ્યક્ષ મિત ઠક્કર, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંત ઠક્કર તેમજ સંગઠનના હોદ્દેદારો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતની જીત બાદ જ્યુબિલી સર્કલ ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં અને કચ્છમાં પણ ભુજ અને અંજારમાં જ્યારે સમગ્ર દેશમાં જે T20 વર્લ્ડ કપનો માહોલ એક રોમાંચ ચાલી રહ્યું છે, તો સૌ બધા યુવાનો સાથે મળી અને સાથે મેચ નિહાળીએ એના માટે આજે ભારત અને ન્યુઝીલેન્ડની જે ફાઇનલની ક્રિકેટ ટુર્નામેન્ટ છે એના માટે લાઈવ સ્ક્રીનિંગનો વિરામ હોટલ ભુજ મધ્યે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવા મોરચાના અને ભુજની જે કાંઈ યુવા જનતા છે, જે મિત્રો મેચ જોવા માટે ઉત્સુક છે, તો એમને બધા સાથે મળીને અહીં એક સારો રોમાંચક દેશભક્તિના માહોલમાં મેચનું આયોજન કરવામાં આવ્યું. સૌ સાથે મળી અને મેચ નિહાળી રહ્યા છીએ અને અમને આશા છે કે જલ્દીથી ભારત જીતશે અને એનો રોમાંચ કંઈક અલગ જ હશે. મુન્દ્રામાં ભારત ન્યુઝીલેન્ડની ફાઇનલમાં ભારત વિજય થતા જશ્નનો માહોલ બન્યો હતો અને મોડી રાત્રિના શહેરીજનો મુખ્ય માર્ગો પર નીકળી ઢોલ નગારા સાથે વિજયોત્સવ મનાવ્યો હતો. મુન્દ્રાના મુખ્ય માર્ગો પર ફટાકડાની ગુંજથી શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. રવિવારે ભારત ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ જોવા શહેરની ગિરનારી વનડી મેગા સ્ક્રીન પર જીવંત પ્રસારણનું આયોજન કરાયું હતું. આ ફાઇનલ મુકાબલો જોવા શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. મેચમાં ભારત વિજય થતા ભગવાન નરસિંહજીના મંદિર પાસેથી ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. આ વિજય સરઘસમાં ઢોલ નગારા અને ફટાકડાની ગુંજથી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા. શહેરના ખારવા ચોક, રામ મંદિર, ભાટિયા ચોક સહિત માર્ગો પરથી વિજય સરઘસ નીકળ્યું હતું. અમદાવાદમાં રમાયેલી T20 વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રને હરાવી સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનું ગૌરવ મેળવ્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 3 વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. યજમાન દેશ તરીકે વર્લ્ડ કપ જીતનાર ભારતના પ્રથમ દેશ બન્યો હોવાને કારણે દેશભરમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ફાઇનલ મુકાબલામાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં જસપ્રીત બુમરાહે 4 વિકેટ લઈને કીવી ટીમને કમર તોડી દીધી હતી, જ્યારે અક્ષર પટેલે 3 વિકેટ ઝડપીને જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. ભારતની આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીધામ શહેરમાં પણ ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ફટાકડા ફોડી, તિરંગા લહેરાવી અને ભારત માતા કી જયના નારા લગાવી વિજયોત્સવ ઉજવાયો હતો, જેના કારણે શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ગાંધીધામના પ્રતાપ સર્કલ પાસે આવેલ સ્કેચ શોરૂમ નજીક લાઇટના થાંભલામાં અચાનક આગ લાગી જતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તે સમયે ભારતની ICC T20 વર્લ્ડ કપ જીતના વિજયોત્સવને લઈને લોકોની મોટી ભીડ ત્યાંથી પસાર થઈ રહી હતી. અચાનક આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે ગાંધીધામ મનપાના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને ઝડપથી કાબૂમાં લઈ પરિસ્થિતિ સામાન્ય બનાવી હતી. ભુજમાં રહેતા ઓઝા પરિવારની દીકરી વૈશાલીબેન ઓઝાએ તાજેતરમાં CAની પરીક્ષા પાસ કરીને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. તેમણે કચ્છ ઉદય સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે CAની પરીક્ષા પાસ કરવા માટે વાંચવા કરતાં તેના ઉપર જાળવણી કરવી પડે છે. તેઓએ દરરોજ પાર્ટ ટાઈમ જોબ સાથે 4 થી 5 કલાક વાંચન કર્યું હતું. CA બનવા માટે પરિવારનો ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો છે. તે બદલ તેમણે ગૌરવની લાગણી અનુભવી હતી. મહિલા દિવસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આજના જમાનામાં નારીઓ સ્વતંત્ર રીતે પોતાના વ્યવસાયમાં આગળ વધી રહી છે. જોકે તે જરૂરી છે, કારણ કે જો મહિલાઓ સ્વતંત્ર રહીને આગળ વધશે તો જ દેશના વિકાસમાં સહભાગી બનશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. मैं हमारा जनवरी 26 एग्जामમાં CAની પરીક્ષામાં પાસ થઈ છું અને CA એક્ઝામ માટે તમારે વાંચવા કરતા એના ઉપર ફોકસ કરવું જરૂરી છે કે તમારે કેટલું દિવસનું રોજનું રેગ્યુલર મેન્ટેન થવું જોઈએ વાંચવાનું. અને હું CA બની એના માટે મારા પેરેન્ટ્સનો અને મારી ફેમિલીનો મને બહુ જ સપોર્ટ મળ્યો છે, જે નસીબદાર છોકરીઓને મળે છે. ડેલી હું જોબ સાથે CA કરતી હતી, તો ડેલી હું મોર્નિંગમાં રીડિંગ કરતી હતી 4 થી 5 કલાક અને જોબથી આવીને 4 થી 5 કલાક. વુમન્સને અત્યારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું જરૂરી છે. આજની જનરેશન પ્રમાણે ગર્લ હોય કે બોય બંનેને ઇન્ડિપેન્ડન્ટ રહેવું જરૂરી છે, કેમ કે તો જ આપણે આગળ વધી શકશું, આપણો દેશ આગળ વધી શકશે.